એક બાળક જેને વધુ પડતા પંપાળીને અને વધુ પડતા સુરક્ષિત વાતાવરણમાં ઉછેરવામાં આવે છે, તેને જે માંગે તે આપવામાં આવે છે. ખરેખર બાળકોએ જીવનમાં મુશ્કેલીઓનો અનુભવ કરવાની જરૂર છે અને સફળ થવા માટે તેઓ નિષ્ફળતા વિશે પહેલા શીખવું જોઈએ. જો આવી જ એક વાતને સાર્થક કરતો એક વિડીયો આગળ આવશે. વિડીયોને પૂરેપૂરો જોજો અને સાંભળજો, અને સારો લાગે તો બીજા મિત્રોને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. આ વિડીયો દરેક પિતા અને પુત્ર ધ્યાનથી સાંભળે. એક યુવાન એક મોટી પ્રિન્ટિંગ કંપનીમાં મહત્વના હોદ્દા માટે ઇન્ટરવ્યુ આપવા ગયો. પ્રારંભિક ઇન્ટરવ્યુ પાસ કર્યા બાદ ડિરેક્ટરે તેને અંતિમ ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો. ડિરેક્ટરે તેનો બાયોડેટા જોયો, તે શ્રેષ્ઠ હતો. તેને પૂછ્યું, શું તમને ભણવા માટે શિષ્યવૃત્તિ મળી છે? યુવકે જવાબ આપ્યો, ના, તમારા ભણતરનો ખર્ચ તમારા પિતાએ જ ઉઠાવ્યો હતો. હા, યુવકે જવાબ આપ્યો. તારા પપ્પા ક્યાં કામ કરે છે? યુવકે જવાબ આપ્યો, મારા પિતા લુહાર છે. ડિરેક્ટરે યુવકને તેના હાથ બતાવવા કહ્યું. યુવકે બંને હાથની હથેળી બતાવી જે સુખડ અને સુવાળી હતી. શું તમે ક્યારેય તમારા પિતાને તેમના કામમાં મદદ કરી છે? ક્યારેય નહીં. મારા પિતા હંમેશા ઈચ્છતા હતા કે વધુ પુસ્તકો વાંચો અને ભણો. આ ઉપરાંત તે મારા કરતા વધુ સારી રીતે કામ કરી શકે છે. યુવકે જવાબ આપ્યો. ડિરેક્ટરે કહ્યું, મારી એક વિનંતી છે. આજે તમે ઘરે જાઓ ત્યારે તમારા પપ્પાના હાથ ધોઈ દેજો અને પછી કાલે સવારે મને મળવા આવજો. યુવકને થોડું આશ્ચર્ય થયું, પણ તેને લાગ્યું કે તેની નોકરી મેળવવાની તક ઉજળી છે. જ્યારે તે તેના ઘરે પાછો આવ્યો ત્યારે તેને તેના પિતાને કહ્યું કે તે તેમના હાથ ધોઈ દેશે. તેના પિતાએ જરા વિચિત્ર લાગ્યું, પણ ખુશીથી એની કંઈક મિશ્ર લાગણીઓ સાથે તેના પુત્રને તેના હાથ બતાવ્યા. યુવાને ધીમે ધીમે પિતાના પહેલી વખત હાથ ધોયા. તેને જોયું કે તેના પિતાના હાથ પર કરસલી હતી અને તેના પર ઘણા ડાઘ હતા. એટલા ઉજળા, એટલા પીડાદાયક હતા કે જ્યારે તેને સ્પર્શ કર્યો ત્યારે તેના હાથ રૂજતા હતા. યુવકને પ્રથમવાર અહેસાસ થયો કે તેના અભ્યાસ માટે પૈસા કમાવા તેના પિતાએ દરરોજ કેટલી મજૂરી કરવી પડતી હતી. તેમના હાથ પરના ઉજળા એ કિંમત હતી જે તેના પિતાએ તેના શિક્ષણ અને તેના ભવિષ્ય માટે ચૂકવી હતી. પિતાના હાથ સાફ કર્યા પછી યુવક મૌન થઈને ઊભો રહ્યો અને વર્કશોપને વ્યવસ્થિત કરીને સાફ કરવા લાગ્યો. તે રાત્રે પિતા પુત્રએ ઘણી વાતો કરી. બીજા દિવસે સવારે યુવક ડિરેક્ટરની ઓફિસે ગયો. ડિરેક્ટર યુવાનની આંખોમાં આંસુ જોયા જ્યારે તેને પૂછ્યું કે તમે મને કહો કે તમે ગઈકાલે તમારા ઘરે શું કર્યું અને શું શીખ્યા? યુવકે જવાબ આપ્યો, એ મારા પિતાના હાથ ધોયા અને ત્યારબાદ તેમની વર્કશોપ સાફ કરી. હવે મને ખબર પડી કે મારા પિતા વિના હું આજે જે કંઈ છું તે ન હોત. મારા પિતાને કામમાં મદદ કર્યા બાદ કામની કદર અને પ્રશંસા કરવાનું હું શીખ્યો છું. મને હવે સમજાયું છે કે જાતે કંઈક કરવું એ કેટલું મુશ્કેલ છે. મારા પરિવારને મદદ કરવાનું મહત્વ અને તેનું મૂલ્ય શું છે તે હું સમજ્યો છું. ડિરેક્ટરે કહ્યું, મારા કર્મચારીઓમાં હું આજ ગુણો શોધું છું. હું એવી વ્યક્તિને નોકરી પર રાખવા માંગુ છું જે અન્ય લોકોની મદદ કરી શકે. એવી વ્યક્તિ કે જેને ખબર છે કે અન્ય લોકોનું કાર્ય પૂર્ણ કરવા માટે કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, અને જેને ખ્યાલ છે કે પૈસા જીવનનું એકમાત્ર ધ્યેય નથી, તેમને નોકરી માટે પસંદ કરવામાં આવે છે. ડિરેક્ટરે તે યુવાનને કહ્યું, એક બાળક જેને વધુ પડતું પંપાળીને અને વધુ પડતા સુરક્ષિત વાતાવરણમાં ઉછેરવામાં આવે છે, તેને જ માંગે છે તે આપવામાં આવે છે. તો તે મારો હક છે. એવી માન્યતા વિકસાવે છે. તે હંમેશા માતા પિતા, પરિવાર અને મિત્રોના પ્રયત્નોનો અવગણીને હંમેશા પોતાની પ્રાથમિકતા જ વિચારશે. જો આપણે આવા રક્ષણાત્મક માતા પિતા હોઈએ તો આપણે ખરેખર બાળકો માટે પ્રેમ નથી દર્શાવી રહ્યા, પરંતુ ખરેખર તો તેમને હાનિ પહોંચાડી રહ્યા છીએ. એનો અર્થ એ નથી કે બાળકોને પ્રેમ ન આપો કે તેમની જરૂરિયાત ન સંતોષો. ભલે તમે તમારા બાળકને મોટા ઘરમાં તેમનો પોતાનો ઓરડો, સારો ખોરાક, કોમ્પ્યુટર, ટેબ્લેટ, સેલફોન અને મોટી સ્ક્રીન ટીવી આપો, પરંતુ જ્યારે તમે ઘરકામ કરતા હો ત્યારે બાળકોને પણ તેનો અનુભવ લેવા દો. જમ્યા પછી તેમને તેમના ભાઈઓ અને બહેનો સાથે વાસણ ધોવા દો, તેમને કપડાં ધોવા દો અથવા તમારી સાથે રસોઈ કરવા દો. એનો અર્થ એ નથી કે તમે ગરીબ છો અને નોકર પરવડી શકતા નથી, પરંતુ તમે આ એટલા માટે કરો છો કારણ કે તમે બાળકોને પ્રેમ કરો છો અને તેઓ જીવન વિશે કેટલીક બાબતો સમજે તેવું ઈચ્છો છો. તો બાળકોને યોગ્ય કાર્ય કરવા માટે જે પ્રયત્ન કરવો પડે છે તેની કદર કરવાનું શીખવાની જરૂર છે. તેઓએ જીવનની મુશ્કેલીઓનો અનુભવ કરવાની જરૂર છે અને સફળ થવા માટે તેઓ નિષ્ફળતા વિશે પહેલા શીખવવું જોઈએ. બાળકોએ એ પણ શીખવું જોઈએ કે કેવી રીતે કામ કરવું. તેઓ હંમેશા જીતશે નહીં, પરંતુ તેઓ તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે હંમેશા સખત મહેનત કરવી જોઈએ.
જો તેઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હશે તો તેઓ જ જે પ્રયત્નો કરે છે તેમાં ગર્વ લઈ શકે છે. એ જીવનમાં આપવાનું અને સેવા કરવાનું મહત્વ છે અને આ ગુણો આપણા ઘરોમાં શીખવવામાં આવે છે. તો મિત્રો, મારી વાત કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયોને પૂરેપૂરો જોયો હોય તો સીતારામ લખવાનું ભૂલતા નહીં.